નમસ્કાર મિત્રો, તો આજે આપણે વાત કરીશું જે અનેરોબિક બેગ છે એનો ઉપયોગ અમે કઈ રીતના કરીએ છીએ અને ટપકમાં કઈ રીતના નાખીએ છીએ, તો આગળ બન્યા રહેજો. તો મિત્રો, આ અનએરોબિક બેગ છે જે અહીંથી ગાયનું છાણ, ગૌમૂત્ર, છાશ ને બીજી વગેરે આઈટમ નાખી અને થોડાક દિવસ પૂરતું રહેવા દેવાનું. પછી વાંથી જે દવા નીકળે એ અમે વેન્ચ્યુરીમાં ટપક દ્વારા આપીએ છીએ. તો તમે આગળ એ વિડીયો જો. તો મિત્રો, આવી રીતના જે વાલ રાખેલો છે એને ખોલીએ એટલે આવી રીતના જે એનો કલર છે જોઈ શકો. આમાં આ કલરથી આવી ને આમાં સ્મેલ જરાય ના આવતી હોય, સાવ ઓરિજિનલ ખાતર જીવામૃત બની જાય. આ ગારવું ના પડે તો આ તો અમારે જે ગેસનો પ્રેશર વધારે એનો હોય એટલે આગળ ના ઉડે એના માટેનું જે આ કપડું બાંધેલું છે. જો વાંક્યું હોય તો આ કપડું ના બાંધવું પડે. જોઈ શકો છો આમાં આ પ્રેશરના હિસાબે આવે છે એટલું. હજી તો વાલ અડધો જ ખોલેલો અને આવો કલર હોય એનો જીવામૃતનો. આ ગાયના છાણમાંથી બનાવેલું જીવામૃત. હવે મિત્રો એને ટપક આગળ લઈ જાય છે આગળ. તો મિત્રો, વાંથી આવી રીતના સારી અને આ બાજુ જે વેન્ચુરી છે ત્યાં નાખવામાં આવે અને પછી એ ખેતરમાં જાય છે. તમે જોઈ શકો છો. આમાં મહેનત કરવી પડે કેમ કે અમારે છેટું છે થોડુંક જે બેગ છે અને વેન્ચુરી પાઇપને હિસાબે કોઈ લાગે એવું સેટિંગ થતું નથી એટલે સારીને જ આવવું પડે. તમે જો આ રીતના દવાને ટાંકીમાં નાખી દઈએ પછી પાઇપ લાગેલો જ છે એમાં વેન્ચ્યુરીનો, ચાલુ જ છે. આનું રિઝલ્ટ જોરદાર આવે મિત્રો. જે આ જીવામૃત અમે 2000 લીટર પાઈ દીધું છે તરબૂચ અને મરચીમાં. કાયમનું કાયમ આમાં કાઢતા જાવ 300 લીટર કાયમનું નીકળે. મિત્રો, આવી રીતના ગાય આધારિત ખેતી કરો એના જોરદાર ફાયદા છે. તો મિત્રો, આ રીતના અમે અનેરોબિક બેગનો ઉપયોગ કરીએ છીએ. વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને જે આ કઈ રીતના બનાવવું એની માહિતીનો વિડીયો જે આ બાજુમાં ટચ કરીને જોઈ શકો છો. ધન્યવાદ. જય ગૌ માતા.